મોરબીમાં સોની સમાજના યુવાનની સામાન્ય બોલાચાલી બાદ હત્યાની ઘટના પડઘા હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સામે આવ્યા છે। આ ઘટનાના વિરોધમાં આજે ધાંગધ્રા શહેરમાં સોની સમાજ દ્વારા સ્વયંભૂ બંધ પાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ધાંગધ્રા શહેરના ગ્રીન ચોક તેમજ સોની બજાર વિસ્તારમાં સોની સમાજના સભ્યો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। મોરબી ખાતે થયેલી યુવાનની હત્યાને લઈને સમાજમાં ભારે દુઃખની લાગણી જોવા મળી હતી અને હત્યાના વિરોધમાં શાંતિપૂર્ણ રેલી તથા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। પ્રદર્શન દરમિયાન સમાજના આગેવાનોએ સ્પષ્ટ માંગ કરી હતી કે હત્યાના આરોપીઓ સામે તાત્કાલિક કડક અને દૃઢ કાર્યવાહી કરવામાં આવે, સાથે જ મૃતકના પરિવારને યોગ્ય અને ઝડપી ન્યાય મળે તેવી પણ સમાજ દ્વારા અપીલ કરવામાં આવી હતી। આ ઘટનાના વિરોધમાં એક દિવસ માટે ધાંગધ્રા સોની સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર સંપૂર્ણ રીતે બંધ રાખીને શાંતિપૂર્વક વિરોધ બતાવ્યો હતો। જે અત્રે બધા ભેગા થયા છીએ, પરમ દિવસે રાત્રે અત્યંત દુઃખદ ઘટના મોરબીમાં જે બની છે જતીનભાઈ આડેસરા સાથે, તો તેના અનુસંધાને સૌ ધાંગધ્રા, સુરેન્દ્રનગર, લીંબડી અને ચોટીલા એસોસિએશને બપોર પછીનું બંધનું એલાન આપેલું છે। તો જેથી આપણે એવી રજૂઆત કરીએ કે વારે વારે આવા ઘટનાઓ બને છે એ ફરી ન બને અને જતીનભાઈના પરિવારને ન્યાય મળે અને જે પણ દોષિતો હોય એના સામે આકરા પગલાં લેવામાં આવે અને ફરીવાર એવી બાંહેધરી લેવામાં આવું ક્યારેય કોઈની સાથે બને નહીં। આ એસોસિએશન પૂરતી વાત નથી, ઘણા બધા એસોસિએશનને ઘણા બધા લોકો સાથે આવી ખરાબ ઘટના બને છે। તો સરકારશ્રીને આપણે વિનંતી કરીએ છીએ કે સારા ખૂબ જ આકરા પગલાં લઈ અને દોષિતોને સજા મળે અને જતીનભાઈના પરિવારને ન્યાય મળે। રાણપુરા સીએન જેલસવાડા આજે સદંતર બંધ છે। આજે શોરૂમ બધા જે જતીનભાઈની જે હત્યા થઈ એ બાબતને પૂરતો ન્યાય મળે એ સરકારશ્રીને વિનંતી છે। હિતેશ રાજપરા સાથે જયેશકુમાર ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।